અંકલેશ્વરના પાનોલી રેલવે સ્ટેશન પાસે મોબાઈલ સ્નેચરે એક યુવકને મોતના મુખમાં ધકેલ્યો છે। અચાનક જ ચાલુ ટ્રેનમાંથી મોબાઈલ સ્નેચિંગ કરતા યુવકનું સંતુલન બગડ્યું હતું અને તે નીચે પટકાયો હતો। હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। અંકલેશ્વરના પાનોલી રેલવે સ્ટેશન પર બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ મુસાફરોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। ગત 6 ઓગસ્ટે મૂળ રાજસ્થાનના અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા 32 વર્ષીય અશોક ગુર્જર જયપુર બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેનના એન્જિનથી ત્રીજા ડબ્બામાં જનરલ કોચના દરવાજા પાસે બેસી સવાઈ માધવપુરથી સુરત તરફ મુસાફરી કરી રહ્યા હતા। જ્યારે ટ્રેન પાનોલી રેલવે સ્ટેશન પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે સ્ટેશન પર બાકડા પર સૂતેલો એક શખ્સ અચાનક ઊભો થઈને દોડી આવ્યો અને ચાલુ ટ્રેને અશોકનો મોબાઈલ ઝૂંટવી લીધો હતો। અચાનક થયેલા આંચકાના કારણે અશોક ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાયો હતો। તે થોડા સમય ડબ્બા સાથે લટકેલી હાલતમાં રહ્યો, પરંતુ પકડ છૂટી જવાથી પ્લેટફોર્મ પર પડીને 100 મીટર સુધી ઢસડાઈ ગયો હતો અને દુર્ભાગ્યવશ ગુલાટી મારીને ટ્રેન નીચે આવી ગયો હતો। આ ગંભીર અકસ્માતમાં ઘવાયેલા અશોકનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું। આ સમગ્ર ઘટનાના રૂવાડા ઊભા કરી દેનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે મોબાઈલ આંચક્યા બાદ આરોપી પોતાનું મોઢું સંતાડીને ભાગી જાય છે અને થોડીવાર પછી પોતાના એક સાથીદાર સાથે પાછો આવી નીચે પડેલી ચીજવસ્તુઓ ઉઠાવીને ફરાર થઈ જાય છે। ભરૂચ રેલવે પોલીસે આ મામલે સીસીટીવીના આધારે દેખાતા 2 શંકાસ્પદોની શોધખોળ હાથ ધરી છે। રેલવે ક્રાઇમ બ્રાન્ચ સહિતની વિવિધ ટીમો તપાસમાં જોડાઈ છે અને પાનોલી, અંકલેશ્વર તથા ભરૂચ રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, અંકલેશ્વર।